જૂનાગઢ ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ અને ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી વચ્ચે ચાલી રહેલો ગાદી વિવાદ સતત વકરી રહ્યો છે। આ મામલે બંને મહંત દ્વારા એકબીજા પર આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે। ત્યારે મહેશગીરી બાપુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં હરિગીરી બાપુ અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને આડે હાથ લીધા હતા। મહેશગીરી બાપુએ મુચકુંદ ગુફાના મહંતના નિવેદનો પણ મીઠી ભાષામાં જવાબ આપ્યો હતો। ગાદી વિવાદ વચ્ચે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। એ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભવનાથના મહંત હરિગીરી જેલમાં જવા માટે તૈયાર છે। સાથે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને આડે હાથ લેતા કહ્યું કે સંતોના વિવાદમાં ગિરીશ કોટેચા કોણ? તું કંઈક શંકરાચાર્ય છે, અમને આશીર્વાદ આપે છે। આ સાથે જ તેમણે ગિરીશ કોટેચા પર ગિરનારમાં વિકાસ નહીં કર્યાનો આરોપ પણ લગાવ્યો। અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા। વિકાસ ઝીરો ગિરિયો હીરો। અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ। અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો। આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું। તું છે શું? આ હું કે બે જણા શાંતિઓ? તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે। મગજ ફાટી જશે મારું। જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું? 2-3 અઠવાડિયા પહેલા તને ખબર છે શું થયું તું ગિરનારમાં? ગિરનારના ઉપર પરિક્રમાના મેળામાં એક 14 થી 16 વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી, એ પેશાબ માટે જગ્યા નહોતી મળતી, આટલા બધા લોકો હતા, કોઈ બાથરૂમ ત્યાં નહોતું, એ છોકરીને જબરદસ્તીથી પેશાબ પોતાના લહેંગામાં કરવો પડ્યો। મારી દીકરીને લહેંગામાં પેશાબ કરવો પડ્યો લોકોના સામે। ત્યારે મારા ગિરનારના ડોળીવાળા, મારા ગિરનારના દુકાનવાળા એ બધા ભેગા થયા એને આળસ કરીને એના કપડા બદલાવવા માટે આગે આવ્યા। મારી મગજ ના ફેરવતું, એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો। આ જુનાગઢનું સત્યાનાશ થયું છે, એમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢને વિચારવું પડશે। પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય। હું આવીને વાતો કરે છે, તું વાત કરે છે શાંતિઓ શાંતિઓ? તું શંકરાચાર્ય છે અમારો? અને આ કૌભાંડોની લિસ્ટ કાઢી, તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું છું, હજી તો દુનિયાભરનું છે। આ તું બોયલો એની નસ પકડાઈ ગઈ છે કે તું શા માટે બોયલો? આ જો અધ્યક્ષને વિનંતી કરીશ, બહારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે। જુનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢે નક્કી કરવું જોઈએ। અને આવા બહારના પાપ લાવીને આ પાર્ટીઓ ને રાજકારણ દૂષિત થાય, આને બારે કાઢી મુકાય। સાધુ સંતોને સલાહ આપે છે તું ભાઈ। સફાઈ અભિયાન ચાલુ છે, ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે। એટલે શાંતિ રાખો। હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો, હું જુનાગઢમાં ઘૂસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે, કોણ આ તળાવ છે એના દૂધણું 18 વર્ષથી ચાલુ છે, શું છે, પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ, બધું બહાર આવશે પછી। એટલે કહું છું હજી પણ કે શાંત રહો, દોડડાયા ના થાવ, આંગળી ના કરો।